કે ધૂપ શું દેવો. સાહેબ સાયા ઝુલા નામના ચારણે એનું દિલ દઈ દીધું રે. પરમાત્માને એની પાસે આવવું પડે સાહેબ. તમે વિચાર તો કરો સાહેબ, પરમાત્માના જે વાઘા ઓલવી શકતો હોય ઈ ચારણ કેવો હશે સાહેબ, એટલો તો વિચાર કરો. આ વિચારવા જેવી વાત છે. ઈ ચારણ કેમ હશે, એનું ખોળિયું શું હશે સાહેબ? આ વાત તો આપને ખબર છે, કારણ કે આપની વાત છે. આ બધી વાતમાં સાહેબ હજી મને એક વાત જે અતિ ગમે છે. ચાંદોજી રાઠોડ એ પરીક્ષા કરવા ત્યાં ગયેલા દ્વારકા, કે કવિરાજ અહીંયા આવે છે? તો કે હા આવે છે, રોજ આવે છે, રોજ સંધ્યા ટાણાની આરતીમાં રોજ આવે છે. અને સાહેબ એમને સપને આવે છે, બધું સપને આવ્યા સાહેબ કે સાંઈજી ઝૂલા ત્યાંથી ઈડર થી નીકળ્યા છે. ત્યાં તો આંખ ખુલી ગઈ અને ગડગડતી દોડ કાઢીને પોતે પોતાના જે કોઈ માણસો હતા એની હારે આવ્યા. ત્યાં તો હજારો માણસો ઊભું છે અને એમાં પોતે ગર્ભનો જે દ્વાર હતો ત્યાં સુધી પહોંચવાની કોશિશ કરી, પણ પહોંચી ન શક્યા. થોડા દૂર રહ્યા તો ત્યાં તો સાંઈજી ઝૂલા પોતે ઊભા છે, હાથમાં ગંગાની ધારી છે અને પોતે ઊભા છે સાહેબ. એટલે એમ થયું કે હવે હું જોઉં તો ખરો શું થાય છે. સાહેબ વિચાર તો કરો, ચારણની તાકાત. ખાલી મૂછને તાવ દઈને ન ફરતા સાહેબ, પણ આપણે ચારણ છીએ એનું ગૌરવ લઈને ફરજો કે હું ચારણ છું, મારીથી આ અમુક વસ્તુ નથી થતી. મૂછને તાવ તો બધા દે, પણ એને તાવ ત્યારે દઈ શકાય કે ઈ આમ જીવતા આવડવું જોઈએ. હા, હું સ્ટેજ નીચે ઉતરી જાઉં ને એટલે હું નીચે કરી નાખું છું, કારણ કે અમુક કોમ્પ્રોમાઇઝો કરવા પડે, અમુક જતું કરવું પડે લાઈફમાં. પણ જો એવી રીતે જીવી શકતા હો, આ દાદાની મૂછ એક વાળ ગણવું હોય તો ગણાય જાય એવી દાદાની મૂછું છે સાહેબ. એમની મૂર્તિના મેં દર્શન કર્યા. એમ થાય કે હમણાં દાદા આપણને એકાદી કવિતા સંભળાવશે, એકાદું કઈક આપણને વેણ કહેશે, કદાચ આપણને આશીર્વાદ આપશે હમણાં. એટલે એ ટૂંકમાં વાત કરી દઉં કે એ આરતી ટાણું છે એ પૂરું થાય છે એટલે બધા દર્શન કરે છે. અને એમાં સાહેબ મોટામાં મોટી વાત કે સાંઈજી ઝૂલા નામનો ચારણ એ ગંગાની ઝારી આમ આગળ કરે અને ખુદ ઠાકોરજી સાહેબ કાળિયો ઠાકર દ્વારકાધીશ એ હાથ લાંબો કરીને ચરણામૃત લે. આનાથી મોટી વાત કઈ હોઈ શકે સાહેબ? અને એકવાર નહીં, રોજ એક વાર તો ગમે એને, કદાચ તમે ગમે એટલી ભક્તિ કરો તો એકાદ વાર મળી જાય પ્રભુ. પણ ઝુલાવ તમે તમારી જાતને સાહેબ 72 નહીં, તમારી કરોડો પેઢીના પૂન પાયકા હોય ત્યારે સાયા ઝુલા નામનો ચારણ તમારે ત્યાં પાયકો હોય સાહેબ. હા, આનું ગૌરવ લેજો. હા, મૂછને તા દઈને ફરો પણ એનું ગૌરવ લઈને ફરજો સાહેબ. અને ચારણ છે ને, હું એવું ખરેખર એવો વિચાર કરતો હતો કે એમની મૂર્તિ કેવી હશે એમ, કારણ કે ભક્ત કવિ કહેવાય છે એટલે કેવી મૂર્તિ હશે, શું હશે? મારે ત્યાં દર્શન, હું સતત વિચારમાં હતો. એટલે અહીંયા આવીને મેં જોયું ને ત્યાં મને મોજના થોડા છૂટા. ભાઈ ભાઈ ભાઈ, ચારણ હોય તો ભાઈડો જ હોય, બાકી નમાલો કોઈની ચારણ જ ન હોય સાહેબ. આમ કરીને બેઠું હોય એ ચારણ ન હોય સાહેબ. ચારણ તો મર્દ હોવો જોઈએ. मर्द सी सबर नवे, मर्द बोली पहचान है, मर्द खिलाए खाए, मर्द चिंता नहीं माने, मर्द ले घर दे, मर्द को मर्द बनावे, कहरे साकर काज मर्द को बद ही आवे.